ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। મિત્રો, હવે આ ટોપિકને આપણે આગળ વધારીએ। આગળનો પોર્શન આપણે જોઈ ગયા છીએ, ફરી પાછો નવો પોર્શન આપણે ચાલુ કરીએ। 16મો એમસીક્યુ, જ્યારે ઇથિલિનની ચોક્કસ જથ્થાનું દહન કરવામાં આવે ત્યારે 6226 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય છે ઇથિલિનના દહનથી। હવે મિત્રો એમ પણ આપેલું છે ઇથિલિનની પ્રક્રિયા માટે દહન ઉષ્મા 1411 કિલોજૂલ છે। તો આપણે શું ગણવાનું છે? એનટીપીએ ઇથિલિનના દહન માટે પાત્રમાં દાખલ કરવામાં આવતા O2 નો જથ્થો, ઉષ્મા નથી ગણવાની, કેટલો O2 તમે સપ્લાય કરશો, કેટલો O2 તમે આપશો, બરાબર, કેટલી ઉષ્મા ઉત્પન્ન કરવા, 6226 ઉષ્મા ઉત્પન્ન કરવા જરૂરી ઓક્સિજનનો જથ્થો આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે। એની માટે પહેલા આપણે ઇથિલિનનું દહન એટલે C2H4 એનું દહન કરીએ એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈ, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટા પડ્યા। ઓકે, હાઇડ્રોકાર્બનને સળગાવો એટલે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી મળે। કાર્બનના 2 છે એટલે 2 અહીંયા લેવા પડશે, હાઇડ્રોજન 4 છે એટલે અહીંયા મારે 2 કરવા પડે, ઓક્સિજન 2 દુ 4 ને બીજા 2 એટલે 3 ટાઈમ O2 આમ થશે। અને આ પ્રક્રિયાની કમ્બુશન એન્થાલ્પી, દહન એન્થાલ્પી મિત્રો એ આપણને પ્રમાણિત ગણી લઈએ અને એ આપણને કેટલી આપી છે? 1411 અને માઇનસ જોઈ, માઇનસ 1411 કિલોજૂલ અને 1 મોલના દહનથી। ઓકે, હવે અહીંયા આપણે જોઈ શકીએ કે 1 મોલ લીધેલો છે, તો 1 મોલનું દહન કરવા માટે અહીંયા મને 3 મોલ ઓક્સિજનની જરૂર પડે। 3 મોલ ઓક્સિજન એટલે હું આમ પણ બતાવી શકું, 3 ગુણ્યા 22.4 લીટર, બરાબર। હવે મારે ઉષ્મા કેટલી ઉત્પન્ન થઈ છે? 6226। તો એક સાદું સિમ્પલ પદ મૂકું છું મિત્રો કે ભાઈ 1411, બરાબર, આટલા કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન કરવા માટે મને જરૂરી ઓક્સિજન કેટલો? તો એના માટે જરૂરી ઓક્સિજન 3 ગુણ્યા 22.4 લીટર O2 ની જરૂર પડે, 3 મોલ, એટલે આવી રીતે આપણે બતાવી શકીએ। પણ મારે તો કેટલી ઉષ્મા ઉત્પન્ન કરવી છે? 6226। તો અહીંયા માઇનસ કરી નાખું છું, 6226 કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન કરવા માટે કેટલું જોશે? તો 6226 માઇનસ ગુણ્યા 3 ગુણ્યા 22.4 ડિવાઇડેડ બાય કેટલા થશે? -1441, બરાબર। અને આનો તમે સાદો સરળ હિસાબ મારો ને મિત્રો, એટલે આનો જવાબ 296.5 લીટર, એટલે ફાઇનલ જવાબ 296.5 લીટરમાં આવ્યો। પહેલા ઓપ્શનમાં 296.5 છે, પણ ધ્યાન રાખજો ml માં છે, આપણે 296.5 લીટરમાં, એટલે આ ઓપ્શનનો જવાબ કયો થશે મિત્રો? બી જવાબ આવશે, બી એનો જવાબ થશે। ઓકે, આગળ વધીએ નેક્સ્ટ એમસીક્યુ માં। શું છે એની પછીનો એમસીક્યુ? જરાક ધ્યાનથી, હાઇડ્રોજન વત્તા 1/2 O2 will give you H2O, બરાબર। આ પ્રક્રિયાની એન્થાલ્પી આપણને આપી છે -241.8 કિલોજૂલ। CO કાર્બન મોનોક્સાઇડ છે, 1/2 O2 will give you CO2, આની એન્થાલ્પી -283 કિલોજૂલ આપેલી છે, બરાબર। તમે આને દહન એન્થાલ્પી બી કહી શકો। ઓકે, હવે આ બંનેને દહન કરવાથી, એટલે કે હાઇડ્રોજન કાર્બન મોનોક્સાઇડના દહન એન્થાલ્પીના વેલ્યુ આપેલા છે, ઉપરની વિગતોનો ઉપયોગ કરી દર્શાવો કે 112 લીટર જળવાયુ, 112 લીટર જળવાયુ જેમાં હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ સમાન કદનું મિશ્રણ છે, તો એમાં દહનથી થતી ઉષ્મા કેટલી હશે? દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા તમને બધાને ખબર છે મિત્રો, જળવાયુ જેને આપણે કહીએ, અંગ્રેજીમાં કહેવું હોય તો વોટર ગેસ કહેવાય। અને વોટર ગેસ એટલે તમને ખબર જ છે, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ, બરાબર। આ બેના મિશ્રણને આપણે શું કહીશું? વોટર ગેસ જળવાયુ। ઓકે, હવે વોટર ગેસ જળવાયુ જે છે એ આપણે કેટલો લેવાનો છે? 112 લીટર, અને 112 લીટરથી કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય તે ગણવાનું છે। હવે સાંભળજો મિત્રો, આપણે 112 લીટર જો જળવાયુ લઈએ અને અહીંયા એમનું સમાન કદવાળી શરત જો વાપરીએ, એનો ઉપયોગ કરીએ, તો બહુ સીધી વાત છે, 112 ના અડધા કરું એટલે 56 થવાના। તો મારી પાસે 56 લીટર અહીંયા શું હશે? કાર્બન મોનોક્સાઇડ, ને 56 લીટર શું હશે? તો હાઇડ્રોજન હશે, બરાબર છે। હવે મારી પાસે તો ઉપર સમીકરણમાં તમે જોઈ શકો, હાઇડ્રોજન ઓક્સિજનના દહનથી આપણને અહીંયા -241, અહીંયા આપણે 1 મોલ લીધેલો છે, એટલે હું આવી રીતે પદ મૂકી શકું કે જો હું 22.4 લીટર હાઇડ્રોજન એટલે 1 મોલ થયો એટલો લઉં, તો મને -241.8 કિલોજૂલ ઉષ્મા ઉત્પન્ન થાય મળે દહનથી। મારે અહીંયા કેટલો લેવાનો છે? 56 લીટર હાઇડ્રોજન લેવાનો છે, એટલે સ્વાભાવિક છે 56 ગુણ્યા 241.8 ડિવાઇડેડ બાય 22.4। ઓકે, અને આ આંકડો નિયર અબાઉટ
માઇનસમાં 604.5 બરાબર છે, એ આંકડો આવશે મિત્રો કિલો જૂલમાં. સેમ વે એ જ પ્રમાણે કાર્બન મોનોક્સાઇડ માટેની ગણતરી બતાવ ડાયરેક્ટ લખી નાખું છું મિત્રો કે કાર્બન મોનોક્સાઇડના દહનથી ઉદ્ભવતી ઉષ્મા બરાબર આ રીતે જ પદ મૂકીને કરી શકીએ. એટલે 56 ગુણ્યા ચલો 1 મોલથી કેટલી ઉત્પન્ન થાય છે -283 ડિવાઇડેડ બાય કેટલું કરશું 22.4 જેનો ગુણાકારની વેલ્યુ -707.5 કિલો જૂલ મળશે. ઓકે, એટલે તમે હાઇડ્રોજનનું દહન કરો તો 604.5, કાર્બન મોનોક્સાઇડનું દહન કરો 707.5, તો આપણને ટોટલ કેટલી ઉર્જા મળશે? તો કુલ ઉર્જા માટે બેવનો સરવાળો કરવો પડશે. તો કુલ ઉદ્ભવતી ઉર્જા માટે શું કરીએ મિત્રો? -604.5 અને -707.5 સાદો સરવાળો છે, અહીંયા 0 બરાબર. 7 ને 4 11 ને 12 વધી પડી 1 એટલે અહીંયા 6 ને 7 13 1312 માઇનસ બરાબર 1312 કિલોજૂલ ઉર્જા ઉત્પન્ન થશે માઇનસમાં. એટલે ઓપ્શન કયો થશે મિત્રો? આનો જવાબ આવશે સી. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ. હવે 18મો એમસીક્યુ 0.2 મોલર H2SO4 સાંદ્રતા આપી છે, એનું કદ આપણે લેવાનું છે 400 સેન્ટીમીટર ક્યુબ એટલે 400 ml થયું. એને આપણે 0.1 મોલર NaOH જેનું કદ છે 600 સેન્ટીમીટર ક્યુબ સાથે મિશ્ર કરવાનું છે. બહુ સાદું છે મિત્રો. આ આપણો એસિડ છે અને આ બેઝ છે. એસિડ અને બેઝ ભેગા કરવાના છે એટલે સ્વાભાવિક છે તટસ્થીકરણની પ્રક્રિયા થશે, જેને આપણે તટસ્થીકરણ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. તટસ્થીકરણ એન્થાલ્પી આપણે જાણીએ છીએ મંદ દ્રાવણોમાં એક તુલ્યભાર એસિડ એટલે H+ ની એક તુલ્યભાર બેઝ એટલે OH- સાથે પ્રક્રિયા કરીએ એ દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર. તો મારે આ દાખલામાં કેટલો એન્થાલ્પીનો ફેરફાર જે તટસ્થીકરણ એન્થાલ્પી છે તે ગણવાનો છે. એ કેવી રીતે ગણી શકાય? એ ગણવા માટે મારે આ H2SO4 માંથી કેટલા તુલ્યભાર H+ આવશે, આ બેઝમાંથી મારે કેટલા તુલ્યભાર હાઇડ્રોક્સિલ આયન આવશે એની પહેલા ગણતરી કરવી પડે. H2SO4 આપણને બધાને ખબર છે એ ડાયપ્રોટિક છે. ડાયપ્રોટિક છે એટલે શું થશે? 2 ટાઈમ H+ વત્તા SO4 - 2 બરાબર. અને એની સાંદ્રતા આપી છે આપણને 0.2 મોલર. એટલે બહુ સીધી વાત છે. 1 લિટર દ્રાવણ હોય, 1000 ml દ્રાવણ હોય, એમાં 0.2 મોલ હોય અને ડાયપ્રોટિક છે એટલે હું આમ લખી શકું કે 1000 ml દ્રાવણમાં એમાંથી ઉદ્ભવતા H+ આયનની સાંદ્રતા 0.2 મોલ તો ખરા, અને ડાયપ્રોટિક છે એટલે બીજા 2 તો આટલા મોલ થશે બરાબર. પણ આ 1000 ml માં મારે અહીંયા કેટલા ml લેવાના છે? એનું ખાલી 400 સેન્ટીમીટર ક્યુબ છે એટલે મારે 400 ml જ લેવાના છે. તો 400 ml માં કેટલા H+ ઉત્પન્ન થશે? તો સ્વાભાવિક છે 400 ગુણ્યા 0.2 ગુણ્યા 2 ના છેદમાં કેટલા કરીશું મિત્રો? અહીંયા 1000 બરાબર. આટલા H+ આવશે. અને આને આપણે સિમ્પલ 2 મીંડા અહીંયાથી ઉડાડી દઈએ. ઓકે, એટલે આના ગુણાકારમાં 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 16 અને અહીંયા પોઈન્ટ છે એટલે નીચે 100 આવશે એટલે જવાબ કેટલો થવાનો? 0.16 બરાબર. આટલા મોલ H+ એ આપણને કેમાંથી મળશે? H2SO4 ના દ્રાવણમાંથી મળશે. સેમ એ જ રીતે આપણે હાઇડ્રોક્સિલ આયનમાંથી જે એના તુલ્યભાર કહી શકાય તેને આપણે ગણીએ. હવે NaOH જે છે મિત્રો એ NaOH ના વિયોજનથી તમને ખબર છે Na+ અને OH- ઉત્પન્ન થશે બરાબર. આ મોનોપ્રો એક જ હાઇડ્રોક્સિલ આયન આપે એટલે એની એસિડિકતા આપણે એક જ ગણીશું. તો આનો આપણે એમ પદ મૂકી શકીએ 1000 ml હોય તો એનું આપણને મોલર સાંદ્રતા 0.1 છે તો એમાંથી 0.1 મોલ શું ઉદ્ભવ થશે? OH-. આપણે કેટલું લેવાનું છે મિત્રો? 600 ml લેવાના છે. તો 600 ml માટે કેટલા થશે? 0.1 ગુણ્યા 600 ના છેદમાં પાછું 1000 તો ભૂલતા નહીં, 2 મીંડા અહીંયા ગયા બરાબર. એટલે અહીંયા થયા 0.6 ના છેદમાં 10 એટલે 0.06 બરાબર હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા. હવે તમારે ખાસ જોવાનું છે આપણે H+ અને OH- ને ભેગા કરીએ એટલે એમાંથી પાણી બનશે અને એ પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર છે તમને ખબર જ છે -57.1 કિલો જૂલ પ્રતિ મોલ. 1 મોલ પાણી બને ત્યારે. પણ અહીંયા તમે જોઈ શકો અહીંયા એસિડમાંથી તમને 0.16 H+ ઉત્પન્ન થાય છે, જ્યારે બેઝમાંથી તો માત્ર 0.06 જ મોલ એ હાઇડ્રોક્સિલ આયન આવે છે. તો સ્વાભાવિક છે તટસ્થીકરણ કેટલાનું થશે? તો અહીં ધ્યાન આપજો 0.06 બરાબર એટલા મોલ H+ અને OH નું તટસ્થીકરણ થાય
બરાબર, અને એના કારણે તમારે ઉદ્ભવતી ઉષ્મા જો ગણવી હોય તો આ 57.1 નો આંકડો તો બંનેના 1 મોલ લઈએ તો અહીંયા આપણે ખાલી 0.06 છે તો હું શું કરીશ 57.1 ગુણ્યા શું કરવાના થશે મિત્રો 0.06 અને આ બેનો ગુણાકાર જો આપણે મારીએ તો એનો જવાબ નિયર અબાઉટ -3.43 કિલો જૂલ જેટલો આપણને જવાબ મળશે અને -3.43 એટલે ઓપ્શન કયો થશે મિત્રો બી એટલે આનો જવાબ બી આવશે ઓકે ચલો હવે જઈએ નેક્સ્ટ એમસીક્યુ ઉપર ત્યાર પછીનો 19મો એમસીક્યુ જરાક ધ્યાનથી સમાન પરિસ્થિતિઓમાં 1 મોલર KOH અને 0.5 મોલર H2SO4 ના કેટલા ml દ્રાવણો અનુક્રમે મિક્સ કરીને કુલ કદ 100 ml બનાવવામાં આવે કે જે તાપમાનમાં મહત્તમ વધારો દર્શાવે હવે વાતને સમજો તાપમાનમાં મહત્તમ વધારો દર્શાવે એટલે આપણે એવું શોધવું પડે એવી રીતનું આપણે કુલ દ્રાવણ કેટલું કરવાનું છે તો કુલ દ્રાવણ તમારે ધ્યાનથી જોવાનું મિત્રો અહીંયા 100 ml દ્રાવણ કરવાનું છે અને કુલ દ્રાવણ 100 ml ને આપણે એવી રીતે સેટ લેવાના છે આપણે એકને x કહીએ એકને y કહી દઈએ તો એવી રીતે ml સેટ કરવાના છે કે જેથી મહત્તમ ઉષ્માનો ફેરફાર થાય મહત્તમ ઉષ્માના ફેરફાર સાથે ઉદ્ભવતા બધા જ H+ આયનો OH વડે તટસ્થીકરણ થાય તો જ મહત્તમ ઉષ્મા મળે આની માટે સિમ્પલ સાદું આમાં તમારે એમની સપ્રમાણતા શોધવાની પડે સપ્રમાણ સાંદ્રતા શોધવી પડે કેવી રીતે કરશું જરાક ધ્યાનથી બરાબર આ 1 મોલર KOH છે ઓકે હવે 1 મોલર KOH છે KOH જે છે યાદ રાખજો એની એસિડિકતા એક જ થશે એટલે 1 મોલર ને હું એક નોર્મલ બી લખી શકાય ચોક્કસ લખી શકાય બરાબર એટલે 1 મોલર એટલે એક નોર્મલ KOH થયો પણ 0.5 મોલર H2SO4 છે આ ડાયપ્રોટિક એસિડ હોવાને કારણે 0.5 × 2 બરાબર એક નોર્મલ H2SO4 થશે હવે તમે જોઈ શકો અહીંયા તેમની સપ્રમાણ સાંદ્રતા સમાન છે બરાબર આની પણ એક નોર્મલ આવી આની પણ એક નોર્મલ આવી મોલારિટીમાં સાંદ્રતા અલગ અલગ છે પણ સપ્રમાણ સાંદ્રતા બંનેની કેવી છે મિત્રો સરખી છે તો બંને એક સરખા પ્રમાણમાં સપ્રમાણ સાંદ્રતા સરખી છે એટલે એમનું સમાન કદ એ એક સરખા સંખ્યામાં H અને OH આપે તો મારે શું કરવું જોઈએ જરાક વિચારો બરાબર આમાં મારે એમ કરવું પડશે બંનેનું એટલે કે KOH અને બીજો કોણ છે H2SO4 બંનેની સપ્રમાણ સાંદ્રતા સરખી હોવાને કારણે મારે બંનેનું એટલે KOH અને H2SO4 નું એકદમ સમાન કદ લેવું પડે સમાન કદ લેવું જરૂરી બને બરાબર છે લેવું જરૂરી છે સમાન કદ એટલે કેટલું લઈશું તો ટોટલ દ્રાવણ તો મારે 100 ml બનાવવાનું છે 100 ml બનાવવાનું છે તો સ્વાભાવિક છે 50 ml શું લેવો જોઈએ KOH અને 50 ml શું લેવો જોઈએ H2SO4 એટલે ટૂંકમાં 50:50 નું મિશ્રણ એટલે ઓપ્શન કયો થશે મિત્રો ડી તો આપણે ડી ઓપ્શન જવાબ આનો થવાનો અને બેવના 50-50 ml લઈએ તો એક સરખી સંખ્યામાં H+ અને એક સરખી સંખ્યામાં OH આવવાને કારણે મહત્તમ ઉર્જા મળશે મહત્તમ ઉર્જા મળવાને કારણે તાપમાનમાં મહત્તમ વધારો થશે ઓકે આને આવી રીતે ગણી શકાય સોલ્વ કરી શકાય નેક્સ્ટ MCQ પર જઈએ 20મો MCQ મિત્રો 1 મોલર KOH નું 200 ml દ્રાવણ 1 મોલર HCl ના 200 ml દ્રાવણ સાથે મિક્સ કરીને હલાવવામાં આવ્યું તો ત્યારે તાપમાનમાં થતો વધારો T1 નોંધવામાં આવ્યો ઓકે આ જ પ્રયોગને આપણે 100 ml પ્રત્યેકના દ્રાવણ લઈને રિપીટ કર્યો ફરીથી કરવામાં આવ્યો એટલે બેવના 100 ml લીધા ત્યારે તાપમાનમાં થતો વધારો શું નોંધવામાં આવ્યો T2 તો નીચેનામાંથી શું સાચું હશે બરાબર T1 T2 માટે જે વધારો થયો એ વધારો સરખો આવશે એટલે T1 બરાબર T2 થશે કે T1 કરતા T2 બે ગણા હશે બે ગણા કરતા વધારે હશે બે આયા T2 બે ગણા હશે બરાબર અથવા તો 4 ગણો વધારો એ જે કંઈ હોય તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે આ ગણવો કેવી રીતે આ દાખલો ગણવા માટે પહેલો એક કિસ્સો આપણે એવું છે કે જેમાં 200 ml ભેગા કર્યા છે બીજો કિસ્સો એવો છે કે જેમાં 100 ml ભેગા કર્યા છે ઓકે તો એમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ અને એ આપણે જરાક પહેલા ગણતરી કરવી પડે તો પહેલો કિસ્સો આપણે લઈએ છીએ કે જેમાં 200 ml 1 મોલર KOH એને 200 ml 1 મોલર HCl સાથે શું કરીએ છીએ મિક્સઅપ કરીએ છીએ ભેગા કરીએ છીએ બરાબર છે તો પહેલી વાત તો એ થશે મિત્રો કે આમાં કુલ કદ 200 + 200 એટલે કેટલું થશે તો 400 ml એનું કુલ કદ થવાનું કુલ કદ થયું 400 ml બરાબર હવે આમાં બેવના એટલે KOH અને HCl એ બેવના તુલ્ય ભાર કેટલા
એ બેઉના તુલ્યાંક આપણે ગણતરી કરીએ તો 200 ml 1 મોલર KOH આની એસિડિકતા બેઝિકતા સરખી જ છે એટલે એની માટે આપણે શું કરવું પડશે મિત્રો કે અહીંયા 200 ગુણ્યા 1/1000 બરાબર એટલે આ થશે 0.2 ઇક્વિવેલન્ટ તુલ્યભાર. એવી રીતે આપણે 200 ml 1 મોલર HCl માટે બી ગણતરી બતાવી તો સેમ જ થવાનું છે 200 ગુણ્યા 1/1000 એટલે આના તુલ્યાંક આવ્યા 0.2. એટલે સીધી વાત છે કે આ પ્રક્રિયાથી 0.2 H+ અને 0.2 OH નું તટસ્થીકરણ થશે એટલે ઉત્પન્ન થતી કે ઉદ્ભવતી ઉષ્મા જો મારે ગણવી હોય તો -57.1 ગુણ્યા તુલ્ય ભાર આપણને મળ્યો 0.2 બરાબર આટલી ઉષ્મા ઉત્પન્ન થશે. ઓકે હવે એનો ઉપયોગ કરીને મિત્રો અહીંયા ઉર્જા જે ઉત્પન્ન થઈ 57.1 ગુણ્યા 0.2 એનો ઉપયોગ કરીને તાપમાન જે વધ્યું તે T1 હતું બરાબર અને દ્રાવણનું કુલ કદ 400 ml એટલે હું T1 ને કેમ રિપ્રેઝન્ટ કરી શકું T1 બરાબર 57.1 into 0.2 divided by 400 અને આને સાદું સિમ્પલ આપણે કરીએ તો 57.1 ગુણ્યા 0.1/200 આવું આપણે રહેવા દઈએ. હજી પણ સાદું રૂપ આપવું તો આપી શકાય પણ કાંઈ જરૂર નથી. હવે મિત્રો શું કરવું છે ધ્યાનથી જોજો કે 100 ml 1 મોલર KOH લઈએ અને 100 ml 1 મોલર HCl લઈએ તો કુલ કદ કેટલું થવાનું છે તો કુલ કદ થશે 100 + 100 એટલે 200 ml બરાબર છે અને એમાં KOH નામાંથી જે આવતા હોય તે તુલ્ય ભાર આપણે ગણીએ એના તુલ્યાંક આપણે એને કહીએ તો એની સાંદ્રતા 1 છે એ 100 ml લીધું છે છેદમાં 1000 કરશું એટલે આ 0.1 ઇક્વિવેલન્ટ આવશે. એ જ પ્રમાણે બીજા કોનું માટે ગણવાનું થશે HCl માટે તુલ્યની ગણતરી કરીએ તો 1 ગુણ્યા સેમનું સેમ જ રહેવાનું છે કોઈ જ ફરક નહીં આવે 0.1 જ આવવાનો છે એટલે અહીંયા 0.1 એસિડ બરાબર એ 0.1 બેઝ વડે તટસ્થીકરણ પામશે એટલે તટસ્થીકરણથી ઉદ્ભવતી ઉષ્મા કેટલી થવાની મિત્રો તો 0.1 ગુણ્યા -57.1 ઓકે અને આ જે ઉષ્મા ઉત્પન્ન થઈ એ ઉષ્માનો ઉપયોગ થવાને કારણે તાપમાનમાં વધારો T2 છે તો આને હું કેમ રિપ્રેઝન્ટ કરી શકું બરાબર 57.1 ગુણ્યા 0.1 ઉષ્મા ઉદ્ભવી બરાબર કુલ કદ 200 હતું ગુણ્યા તાપમાન T2 તો T2 બરાબર કેમ થશે તો T2 બરાબર -57.1 ગુણ્યા 0.1/1000 કેટલા આવશે મિત્રો 200 આ તો ઉપરના જેવું જ આવ્યું -57.1 ગુણ્યા 0.1/200 તો આ T2 માટે જે આપણને વેલ્યુએશન કિંમત મળશે એ T1 માટે મળશે તો સ્વાભાવિક છે શું મીનિંગ કાઢીશું આપણે T1 બરાબર T2 અને T1 બરાબર T2 મિત્રો આપણે જોવું હોય તો કયા ઓપ્શનમાં હતું તો એ ઓપ્શનમાં એટલે આનો જવાબ થશે એ બરાબર છે એટલે ટૂંકમાં તમે અલગ અલગ જથ્થામાં ભેગું કર્યું પહેલા 200 ml અને પછી 100 ml ભેગા કર્યા છતાં એમાં જે તાપમાનનો વધારો છે એક સરખો જ આવે છે T1 T2 સરખા જ આવે છે એટલે જવાબ થશે. તો મિત્રો આપણે પાર્ટ 2 સેક્શનની અંદર કેટલાક MCQ ને સોલ્વ કરવા પ્રયત્ન કર્યા મળીએ હવે આપણે નેક્સ્ટ સેશનમાં.